નમસ્તે મિત્રો અને સીટ ટોક્સમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક બહુ મહત્વના વિષય પર ચર્ચા કરવાના છીએ અને એ છે ગુજરાતી ફિલ્મોનું માર્કેટિંગ. શું એ યોગ્ય થાય છે કે નહીં? જો આ પ્રકારનો વિષય તમને ગમે છે તો છેક સુધી વિડીયો પર બનેલા રહેજો. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સીટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા અને સીટ ટોક્સમાં તમારું સ્વાગત છે. તો જો આ ચેનલ હમણાં જ આપણે 5000 સબસ્ક્રાઈબર્સનો આંકડો પસાર કર્યો છે તો પહેલાં તો આપણને બધાને ખૂબ ખૂબ અભિનંદન. અને આપણે બધા એ બાબતનું ધ્યાન રાખીશું કે અહીંયા ક્વોલિટી કન્ટેન્ટ જ આવે, મનોરંજનને લગતું કન્ટેન્ટ આવે અને લોકભોગ્ય હોય એવું જ કન્ટેન્ટ આવે. આજનો વિષય પણ ખૂબ મહત્વનો છે કે ગુજરાતી ફિલ્મોમાં યોગ્ય માર્કેટિંગ કેમ નથી થતું. અને જો આવા પ્રકારના સબ્જેક્ટ્સ તમને હિન્દી ગુજરાતી ફિલ્મો વિશે ગમતા હોય, ઇવન નાટકોના, તો આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો. જો આ વિડીયો ગમ્યો હોય તો એની સાથે શું કરવું એ આપણે છેલ્લે કહીશું. તો એક મારા ફેસબુક મિત્ર છે મેહુલ જિયાની, એમણે ગઈકાલે એક બહુ જ સરસ પોસ્ટ મૂકી કે ગુજરાતી ફિલ્મોમાં માર્કેટિંગ કેમ યોગ્ય નથી થતું અથવા તો કેમ આડે પાટે જાય છે. એમની નીચે ઘણા બધા ધુરંધરો આવ્યા કમેન્ટમાં. એમણે બીજી જુદી ત્રીજી વાત કરી, પણ માર્કેટિંગ પર ટકી રહ્યા હોય એવા મને તો કોઈ દેખાયા નહીં. મેહુલભાઈએ વારંવાર કીધું કે આપણે ભાઈ માર્કેટિંગની વાત કરવાની છે, બીજી સ્ટોરી નબળી છે, આ છે તે છે, એની કોઈ વાત જ નથી. ઠીક છે, જેવું જેનો વિચાર, પણ મને આ મેહુલભાઈની વાત અસર કરી ગઈ. અને જે અમુક વાર હું પણ કહેતો હોઉં છું એ પોઈન્ટ્સ પણ એમાં કદાચ છે અથવા નથી, પણ એ મેહુલભાઈને હું આ શેર કરીશ તો એ જરૂર એમાં કમેન્ટ કરશે. તો શરૂઆતમાં એમણે એમ કીધું કે જે વિસ્તારની મૂવી હોય એ સિવાયના વિસ્તારમાં જુદા પ્રકારનું માર્કેટિંગ થવું જોઈએ. એટલે કે કયા લોકો માટેની ફિલ્મ છે, કયા વિસ્તારની ફિલ્મ છે, એ પ્રકારનું સ્પેસિફિક માર્કેટિંગ થવું જોઈએ. આપણી ફિલ્મોની તકલીફ એ છે કે 4-5 શહેરો સુધી જ સીમિત રહે છે અને બાકીના જે ગુજરાતના વિસ્તારો છે ત્યાં લોકો એની સાથે કનેક્ટ નથી થઈ શકતા. તો માર્કેટિંગ પણ એ જ પ્રકારનું હોવું જોઈએ. જો ફિલ્મની ભાષા અને સંસ્કૃતિ સૌરાષ્ટ્રની હશે તો પછી તમારે એ પ્રકારનું પ્રમોશન કરવું પડે. પછી તમે એમાં શહેરીકરણને, પોપ સંગીતને એ લોકોને બોલાવો કે પછી કોલેજીસમાં જાઓ તો કદાચ એ માર્કેટિંગ ખોટું હશે. આ મુદ્દો સાથે હવે હું મારી છણાવટ કરું તો હું સહમત એટલા માટે છું કારણ કે એક વસ્તુ તો છે જ કે આપણી ફિલ્મો 4 સિટીઓમાં સીમિત થઈ ગઈ છે. લાલોએ બધી મીત તોડી નાખી છે અને હવે ખબર નહીં કેટલા એવા વિડીયોઝ આવશે જેમાં આપણે લાલો 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 કહેતા રહીશું. પણ આ વસ્તુ સાચી છે. લાલો જુનાગઢ શહેરમાં બનેલી ઘટના પર આધારિત છે, પણ એણે આખા ગુજરાતને કનેક્ટ કર્યું છે. તો એની પાછળ એક કારણ છે અને એમનું માર્કેટિંગ જુઓ. એમણે ફક્ત થિયેટર વિઝિટ ઉપર સૌથી વધુ ધ્યાન આપ્યું. જ્યારે ફિલ્મ 40-50 કરોડ વટાવી ગઈ અને ઓલ ટાઈમ બ્લોકબસ્ટર સ્થાપિત થઈ ગઈ, પછી તેઓ કોઈ કલ્ચરલ સંસ્થામાં ગયા અને પછી તેઓ વિદ્યાર્થીઓ પાસે ગયા અને એ રીતના થયું. પણ શરૂઆતમાં એમનું ફોકસ હતું કે થિયેટર વિઝિટ કરો ને કરો, જે એમને સફળતા આપી. તો એક ફિલ્મ હમણાં આ વર્ષે આવી ગઈ, તારો થયો, આઈ થિંક. મેં ફિલ્મ જોઈ નથી, પણ વિષય મેચ્યોર હતો. પણ એનો પ્રમોશન કરવા કોલેજીસમાં એમાં જવામાં આવ્યો એ મને જરા યોગ્ય ન લાગ્યું. જો કોઈ મેચ્યોર લોકો, એટલે કોઈ ઓફિસીસમાં કે કોર્પોરેટમાં જઈને કે એવી સંસ્થાઓ, નાટકની સંસ્થાઓમાં જ્યાં મેચ્યોર ઓડિયન્સ, મેચ્યોરનો મતલબ છે 30+, 40+ના લોકો જ્યાં સંસ્થામાં ભેગા થતા હોય ત્યાં જઈને જો પ્રમોશન કર્યું હોત તો કદાચ એની અસર વધુ પડે. મેહુલભાઈને એક બીજી વસ્તુ બહુ સરસ છે. એમણે કીધું કે જ્યારે ફિલ્મ પતી જાય ને, બનાવે એ તો છેલ્લી વસ્તુ છે. ફિલ્મની ખરી પરીક્ષા થાય છે પતી ગયા પછીની. તો આપણે ત્યાં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પ્રોફેશનલ માર્કેટિંગ વાળાને પૂછતા નથી.
મોટા ભાગના. મારો મિત્ર રાજકોટમાં છે તો એ સંભાળી લેશે, મારો મિત્ર ભાવનગરમાં છે તો એ સંભાળી લેશે, મારો મિત્ર મહેસાણા છે તો એવું ના હોય. પ્રોફેશનલ એક જ સંસ્થા હોય જે આખા ગુજરાતમાં આપણી ફિલ્મોનું માર્કેટિંગ કરે, અને તો જ એની પ્રોફેશનલિઝમ જેનું છે એનો ફાયદો આપણી ફિલ્મોને પણ મળશે. તમારો મિત્ર જે રાજકોટમાં સોનીનું મોટું કામ કરે છે, પણ એને ફિલ્મ વિશે શું ખબર છે? હા, એ ફિલ્મનો ચાહક હોઈ શકે, પણ ફિલ્મની નીટી ગ્રીટી, આ સ્ટોરી કઈ છે, એ કોને અપીલ કરશે, મારે કઈ પબ્લિકની પાસે જઈને આનું પ્રમોશન કરવાનું છે, એની એને એટલી બધી ભાન નહીં પડતી હોય. તો એને શું કરવું પડશે? એને આ રીતના કોઈ પ્રોફેશનલ વ્યક્તિને રોકવું પડશે. એટલે હું પ્રોડ્યુસરની વાત કરું છું, જે આખું માર્કેટિંગનું ગ્રામર સમજતો હોય. આ વસ્તુ મેહુલભાઈની બહુ જોરદાર છે અને હું એની સાથે એકદમ સહમત છું. ત્રીજું, આ જ વાતનો બીજો ભાગ છે કે પ્રોડ્યુસર ડાયરેક્ટર બધું પોતાના હાથમાં જ રાખે છે. હું કરી લઈશ, હું અહીંયા જઈશું. પણ તમે જો આટલો બધો ખર્ચો કરો છો તો અમુક લાખ વધુ ખર્ચીને કોઈ પ્રોફેશનલે રોકો ને. તમે કેટલે પહોંચશો? તમારે સેન્સર પણ કરવાનું હશે, તમારે થિયેટર્સ પણ બુક કરવાનો હશે, તમારા ધક્કા ડિસ્ટ્રીબ્યુટર સાથે પણ હશે, એક્ઝિબિટર સાથે પણ મીટિંગ હશે. એમાં તમે માર્કેટિંગ ક્યાં સંભાળશો કે તમારી ટીમ ક્યાં સંભાળશે? તમારી ટીમને તમારી ફિલ્મનું કામ કરવા દો ને. પ્રોફેશનલને માર્કેટિંગ સોંપી દો, એ બહુ સરસ માર્કેટિંગ કરશે. હવે મેજર પોઈન્ટ છે કે માર્કેટિંગ ઘણીવાર ફિલ્મનું જે પ્રમોશન છે એ દેખાડા માટે કરતું હોય છે. આપણે ત્યાં ફર્સ્ટ ટાઈમ પ્રોડ્યુસર્સ ઘણા બધા આવ્યા છે, તો એમને માટે તો બહુ મોટી વાત છે કે મારા નામની ફિલ્મ, મારી કંપનીના નામની ફિલ્મ આવે છે તો હું કંઈક દેખાડી દઉં. જે સિઝન્ડ પ્રોડ્યુસર્સ છે એમને ખબર છે કે એમણે માર્કેટિંગ કેમ કરવાનું છે અને ક્યાં કરવાનું છે અને કેવી રીતના. પણ આપણે ત્યાં લગભગ 95% ફર્સ્ટ ટાઈમ પ્રોડ્યુસર્સ છે, એટલે એમના માટે આ બહુ મોટી વાત છે કે એમના નામની ગુજરાતી ફિલ્મ આવી રહી છે, તો એમને બધું બહુ દેખાડો કરવો હોય છે. તો એ આટલા બધા રૂપિયા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને આપી દેશે, આટલા બધા એ કોલેજીસમાં જઈને આપશે, આટલા બધા પૈસા જે એ મોલમાં ખર્ચશે, પણ છેવટે ઠનઠન ગોપાલ જ્યાં પહોંચવું છે ત્યાં એ ફિલ્મ પહોંચતી નથી. જેમ મેં તારો થયોનું ઉદાહરણ આપ્યું, તો કોલેજ, અને આ વર્ષે તો મેં ઓછું જોયું છે, બાકી તો કોઈ પણ ફિલ્મ હોય, કોઈ પણ સબ્જેક્ટ હોય, એકની એક કોલેજમાં જઈને પ્રમોશન કરવાનું ને કરવાનું. પણ એ કોલેજનો વિદ્યાર્થી શુક્રવારે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો તો બાજુમાં મૂકો, પણ વીકેન્ડની રજાઓમાં પણ ગુજરાતી ફિલ્મ જોવા જતો નથી. તો શું કરવા? એ ખર્ચો ત્યાં કરો. બેટર છે કે તમે થિયેટર વિઝિટ્સ ઇન્ક્રીઝ કરો એવા શહેરોમાં, કડી છે, કલોલ છે, મહેસાણા છે, સાણંદ છે, સૌરાષ્ટ્રના જામનગર છે, ભાવનગર છે, પોરબંદર છે, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ છે, અંકલેશ્વર છે, કે પછી નવસારી છે, બારડોલી છે. આવા નાના નાના સિટીઝમાં જાઓ. વડોદરાની આસપાસનું કોઈ ગામ છે, ગોધરા છે, દાહોદ છે, તો લોકો વધુ, ભલે ને એક શો હોય, પણ ત્યાં તમે જાઓ તો લોકોને એમ લાગશે કે ના, આપણી પબ્લિક ત્યાં આવે છે. મેં ઘણા વખત પહેલાં એ કહ્યું હતું કે તમે એક ડ્રો રાખો, એક સામાન્ય સિમ્પલ સવાલ પૂછો ને ફિલ્મ રિલીઝ થાય એના 10-15 દિવસ પહેલાં, કે આનો જવાબ જે આપશે એને ફર્સ્ટ ડે ફર્સ્ટ શોની ટિકિટ અમારા તરફથી 10 જણા 15 જણા જે હોય, અને એ શો જ્યારે પતશે ત્યારે ફિલ્મની ટીમ તમને મળવા આવશે. આટલું જ કરવાનું છે. અને દિવસ નક્કી કરી દો કે આ દિવસે આ શહેરમાં અમે આવીશું, આ દિવસે આ શહેરમાં. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ત્યાં તો લોકો જાય છે ફિલ્મ જોવા, ત્યાં પણ જાઓ, પણ નાના સિટીને પહેલાં ટાર્ગેટ કરો. આ ઉપરાંત મેહુલભાઈએ ખૂબ બધી વાતો કરી છે જે ખરેખર વિચારવા લાયક છે. મને આ 3-4 મુદ્દા ખાસ મહત્વના લાગ્યા, એટલે મેં અહીંયા એના પર વાત કરી છે. તમારે જો એ મેહુલભાઈની પોસ્ટ વાંચવી હોય તો એની લિંક હું નીચે આપી રહ્યો છું, જે ડિસ્ક્રિપ્શન છે એમાં જઈને તમે એ પોસ્ટ જરૂર વાંચજો અને તમારા મંતવ્યો ત્યાં પણ કહેજો અને અહીંયા પણ કહેજો. હવે વાત કરીએ વિડીયોની, તો આ વિડીયો જો તમને ગમ્યો જ હશે તો તેને લાઈક કરો અને જે તમારા મિત્રો છે એની સાથે શેર કરો. ફરીથી મળીશું, ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો.